પતંગ કાપી નાખ્યો તારું નકર. હા સગાઈ લઈ પતંગ. એ પતંગ કા લઈ ગયો તું હાથમાંથી? લાય આમ. 2 પતંગ ઉડાડી છે, 7 કાપ્યા છે, એટલે 5 પતંગનો નફો છે. શું કે મારા હાવા જેવા મિત્રો, મારા કલેજો, મારા કાળજાના કટકાવ બધાને જય ભોળાનાથ. આજે શું છે તમને બધાને ખબર છે? એ જાય ક્યારના મંડાણા છે, બધા ક્યારના પણ મંડાણા છે. એમ મંડાણા હોય ને આજે ખીહર છે ભાઈ. તો આજે છે ને ભાઈ વિચારું કે લાવો વ્લોગ લઈ લેવી આખા દિવસનો, બરોબર ને? અને જો અત્યારે પતંગ સગાવે છે. હજી આપણે તો દો વગેરે સડી જશે, પણ નાયા ધોયા વગર ને લગર વગર આવી જશે ઉપર. વાહ વાહ ડાકા વાહ. ફિરકી પકડીને બેઠો છો એને ભાઈ ને આમ જો. હા બતાતોય નથી હો વિશ્વમ તો. એમાં વ્હાઈટ શર્ટ પહેરો છે. જો આ પતંગો ઝીણી ઝીણી સગ્યા છે. આપણો ક્યારે વારો આવે છે ને કઈ ખબર નથી. અને જોવી અને આ જો ઝીણો ઝીણો મથે છે. જો ફિરકી અહીંયા પડી છે. આ નાના છોકરાને કાપતો નહીં હો. જો આ પતંગ સગ્યા છે અહીંયા બધા. આપણે સગાવવાની છે પણ હજી વાર છે. હજી નાઈ ધોઈ લેવી ને ભાઈ, એમને ન સગાવવાની હોય. અને બધા ભાઈબંધુ આવવાના છે ને ફૂલ મોજ કરવાની છે. બ્લોગમાં બનાવી રહેજો, મજા આવશે. તમે રેડી? ઓકે ચાલો. વાહ વાહ વાહ. જો મિત્રો પતંગ ફાટી ગયું. ભાઈ બમરાળા નીકળે, પતંગ ફાટી ગયું. બોલો શકતું. તો આપણા લોકલાડીના મિત્ર એવા લાજભાઈ પધારી ગયા છે. આવીને તરત કેસ કે ડેકી ખોલ દે. આમાં શું કરું યાર, ડેકી નથી ખુલતી. જોકે મારથી નહીં ખુલે એવું લાગે. કેમ ખોલવાનું યાર? એ રીતે પૂછ્યું આમ કા ગતિમાં મને શીખવાડ્યું. કેમ કરવાનું? આમ કા ઉપર બસ ઉપર ડેકી ખોલ લઈ. અમારા શૈલાભાઈ આવી ગયા છે. ફાકી બનાવે છે એક નંબર. આંબીલા વાળી હો, રાજકોટની સ્પેશિયલ. હવે નાઈ લેવી કા સારું રે. આટલા નાઈ લઉં ને? સારું નાઈ લઈ. આટલો કેસ એટલે આપણે નાઈ લઈએ, બરોબર? શાંતિ રાખ તું. હું રાયડું નાખશો? હા વાવ નકરું. ફાઇનલી મિત્રો આપડા બધા ભાઈબંધ દોસ્તારો આવી ગયા છે. અને અમારા બીજા લોકલાડીલા મિત્ર એવા હર્ષદભાઈ ગોરી. કેમ છે ભાઈ? હારું ને? હા તે શું કેવું છે? મકર સંક્રાંતિ ઉપર આપણે દુલાભાઈ મેળી આવી ગયા છે ને બહુ મજા આવે છે. પતંગો થોડીક ઉડતી નથી આ બાજુ પર, પણ હવે હાલે કાંઈ વાંધો નહીં. માહોલ બનાવશું, માહોલ બનાવીશ થી અને બનાવતા રહેવું. આયા ને ભાઈ મિત્ર બીજો આ જો મંથન બરવાડ. દુલાભાઈ આવો. સોરી મંથન જસાણી. શું કઈ કહેવાનું છે તારે? કાંઈ કહેવાનું નથી. કેટલી પતંગો કાપી? નફામાં હાલે છે કે ખોટમાં જાય છે? નીલ હાલે છે. એક કાપી ને એક ગઈ. હું કે હર્ષદ 2 પતંગ ઉડાડી છે, 7 કાપ્યા છે, એટલે 5 પતંગનો નફો છે. છેલ્લે હિસાબ મારશું કેટલા કપાય છે, કેટલી આપણે કાપી. બરોબર છે. કાના બંધો હર્ષદભાઈ. પછી તમે આ બધું ઉલાડો છો. અને આ લાજ વાળા ક્યારનો કાના બાંધે છે, પણ હવે એને સાથે એક વસ્તુ માપતા નથી આવડતી. એ માપી આપણે દેવાનું, બાકી એ બધું કરી નાખે. એટલે કાના માપતા નથી આવડતું. બોલો બાંધતાય નથી આવડતું. મંથન બાંધી દઉં મંથનને બાંધતાય નથી આવડતું. બાંધી દઉં તો આપણે શરત નાખવી. હું કાના બાંધી દઉં તો બાંધ કેટલા રૂપિયાની શરત? જો હવે વોટ ઉપર વાત થઈ ગઈ. કાના બાંધી દઉં તો હાલો ભાઈ ખેંચો હવે. શું વાર છે યાર? શરત બોલ ખાલી. આ પતંગો આ નહીં બતાવ્યો. બીજો આપણો કલેજો છે નહીં અત્યારે, કારણ કે એ વહી ગયો છે અમદાવાદ ખીર કરવા ગયો છે. એટલે વાંધો નહીં, આપણે અંદર અહીંયા મોજ કરશું. ચાલો કન્ટિન્યુ. કેમ થાય હર્ષદ? સગી જાય આજ લગીનમાં? હાલો હવે ગઈ ઢીલ. મંથન કેમ થાય? સગી જાય આજ લગીનમાં? હે અમારા બીજા મિત્ર લોકલાડીલા મિત્ર એવા ઈશ્વરભાઈ હોતે આવી ગયા છે. ફિરકી પકડવા. તૂટી ગઈ. આમાં આવું છે બધું ભાઈ. આ કેમ થયું હર્ષદ? કેમ ઉતાર લીધી ભાઈ? પતંગ જ ફાટી. ક્યાં નો જગાવે છે પતંગ નથી શકતી. ક્યાં નો જગાવે છે પતંગ નથી શકતી. હવે તો રાડલો કહી જાય છે યાર હર્ષદ. ફિરકી પકડતા ઈ ભાઈ ને આવડે. હા એ વાત સાચી છે. ફિરકી પકડતા શીખી જાવ પેલા. હું કે પવન ના વાઘ કાઢે છે. આ પતંગ અમારી ઉડી. હા એમ બરોબર છે. આ રે જો વચ્ચે આપણે કાના બાંધા છે. પણ યાર આડલો ફિરકી હરકી નથી પકડતો. આ હું મથે છે અહીંયા? એ ભાઈ આ હું મચશો તું ક્યારનો? પતંગ ગોતું છે. પતંગ ગોતે છે. હાર આ અહીંયા મથે છે જો. હે શું કરે છે? આ રોકી દો અહીંયા.
અમારા હજુ દાદા જો અહીંયા ફિરકી ફેરવે છે ક્યારના. હજુ દાદા શું કરવાનું છે? ફૂલ બાકાજી કે સગાવન નથી યાર. મોરે મોરો આપણે તો ભાઈ આમથી આમ હારવામાં જ છું. હમણાં ગામમાં વસ્તુ લેવા જો બધી. મારો કેદી ક્યારે વારો આવે કોને ખબર. આવે છે વારો આવી જાય ભાઈ. સગાઈ નાખશે જો ગઈ નીચે રહી ગઈ. પાણી ભરતો થોડુંક નહીં. અમારે મિત્રો કેવું છે ખબર, ખીયર હોય ને તેથી છે ને લાઈટ વહી જાય એટલે બધી વહી જ જાતી છે, પણ ગામડામાં ક્યારેક હોય જ લાઈટ, એવું થોડું જરૂરી છે. અને મમ્મી અત્યારે જો બધા આટું બનાવે છે. શું બનાવીશું મમ્મી? શું બનાવીશું? વડાપાવ. વડાપાવ. આ તો બધી તૈયારી કરી નાખી છે. છોકરાઓ તો ને વડાપાવ બધા ભાઈબંધો ભેગા થયા છે ને તો આ જો આ પાવ પેડા છે, આ જો આ ચટણી બનાવે છે, અને આમાં બટેટા મૂક્યા છે, અને હમણાં જો આ લાજવાબ ને આ રસિકલાલ હમણાં જો બગડા છટી વડાપાવ હમણાં તો તીખા તીખા ખવડાવી ને બધાને એટલે પાછી પતંગ સગાવી. પણ મેં પતંગ જ નથી સગાવી હજી લગન. સારું હાલો આપણો વારો હવે આવશે. બોર ખાવ. આ ગીત મૂકો, કોપીરાઈટ આવી જશે. જો ભાઈ મસ્ત મજાના વડાપાવ બનાવ્યો છે. ફરી મજો આવવાનો કાંઈ નો ઘટે એમાં. આ જો ખાલી ચટણી જો તમે ખાલી ઉઠિયા સટકાઈ દેવાના સમજો. 3 પેકેટ પાવના મંગાવ્યા છે. 36 પાવ મંગાવ્યા છે. 6 જણા હોય છે. 6 વડાપાવ ખાવાના છે બધા. એટલે બોલાવવાને હોય ઓલાને ક્યાં હોય ગયા? હાલો થઈ જાય પછી. હા હાલો દઈ જાઓ. મૂકી દઈ ત્યાં હું લેતો હમણાં બોલાવતો હું બધાને. મારા દીકરા જોજાય કરે છે. એ હાલો હવે ખાવા. અમરાજભાઈ તો તલવાર શીખ્યા છે. બાકાજી કી ફૂલ મથેસ ક્યારનો પણ કપાતું નથી. તો જાય બરોબર છે. હાલો સમજો અડધું હો હવે. કેટલા ખાધા? 6-8 વધારે ખવાય નાસ્તો નથી કર્યો એટલે બિચારો હવાનો નાસ્તો નથી કર્યો ને. સમજો એક અડધું આપણે બે હારે હારે ખાઈ. સમજો તુલાનું ગળું અડધું ખાલી ગોટું ખાઈ બસ. અડધું હાલે અડધું કર. આખું ખાઈ જાય એમાં હું અડધું હોય હવે એમના નો કઈ બ્રેડ આરે તો કા હારું હાલ ભાઈ અડધું ખાઈ દે બસ. બ્રેડ તડકો યાર એટલે એવો ખતરનાક નો છે ને કે છે ને પતંગો આમ સીધો આંખમાં આવે છે તડકો. આમાં પતંગો કેમ શકે જો ક્યારનો હાથમાં લઈને રખડું છું. હાટ આ તો ખેંચ મારે છે. યો એ જાય તારું. જોઈ લ્યો આ બધા આમ જો મારે ક્યારની પતંગ સગાવી છે પણ અંજલ નથી આવતો. આ સગાઈ ઈ નથી સગાવી ગોથાળું છે. હું કે પછી પતંગ આઈ દે દુકાને બાંધેલી તો લાઈ મને દઈ દે ના લાઈ આ શું કરે? આ નાસ્તો લઈને બેઠા તો પણ ડાગાવ નાસ્તા રીલું શું છે રોકી? એને એક પતંગ તો ફાડ નાખી. હાલો ઘડીક સગાઈ લઈ પતંગ. એ પતંગ ક્યાં લઈ ગયો તું હાથમાંથી? લાય આમ. પતંગ કાપી નાખ્યો તારું નકર. હા દુલાભાઈ એ ભાઈ આ જો કાપી નાખ્યો પતંગ. આગુ રાખજે. કેવું કાપ્યું ભાઈ? મસ્તી નું મજા આવી ગયો ભાઈ. જો એક નંબર આમ જો લપેટી લીધું ઓલા બધા. જો જઈ ગઈ પતંગ યાર દેખાતી ભાઈ ઢીલ લેતી મોટભાઈ બરોબર ને? બરોબર હો ભાઈ. રોયા નથી કાપ્યું, કટકો થઈ ગયો. રોયા કાપ્યું નથી, કટકો થઈ ગયો. ક્યારનું પણ હવે પતંગ કપાઈ ગયું. સુખ દુઃખ તો હાઈલા રાખે. યાર કપાઈ ગયું યાર. કેટલા મેં 10-12 પતંગ કાપ્યા એમથી. ઈ પતંગ છોડીને વહી ગયો. એમાં તે કોઈનું નામ નોટ લખ્યું ને 10-12 કાપ્યા.